ધોરણ 11માં ચેપ્ટર નંબર 8માં આપણે આગળ વધીએ તો 8મા ચેપ્ટરની સંપૂર્ણ થિયરી આપણે પૂર્ણ થયેલ છે, બરાબર. તો આગળ ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર છે 5. શું કીધું છે? એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. હવે આપને તો ખ્યાલ જ છે, હંમેશા સ્થિતિ ઉર્જા જે છે ને એ કોની હોય છે? તંત્રની હોય છે, બરાબર. સિંગલ કણ માટે સ્થિતિ ઉર્જા હોતી નથી. તો આપણે શું મેળવશું? તો પહેલાં તો હું આકૃતિ દોરું. ધારો કે આ આપણી પાસે એક ચોરસ છે. આ ચોરસની લંબાઈ એલ છે એવું કીધું. 4 શિરોબિંદુઓ ઉપર એમ દળના ધારો કે કણ મૂકી દીધા, સમાન દળ કીધું, બરાબર. હવે ધારો કે આને આપણે 1 નંબર કહીએ, આને 2 નંબરનો કણ કહીએ, આને 3 નંબરનો કહીએ, આને કહીએ 4 નંબરનો. તંત્ર આખું લેવું હોય તો આ વિકીર્ણ થાય, આ વિકીર્ણ થાય. ચોરસને જોતા તમે વિચારો. ચાલો, શું વિચારવાનું? તો કે તંત્ર જે છે એમાં કેટલી જોડ થશે? કારણ કે આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું છે, Gm1 m2 અપોન r માઇનસ. આ એક જોડ થાય, બીજી જોડ થાય, ત્રીજી જોડ થાય, ચોથી થાય, પાંચમી થાય. એવી કેટલી જોડ થાય છે? 2 કણ માટેની જોડ ટોટલ કેટલી થાય છે? તો કે આ 1 જોડ, આ 2 જોડ, આ 3 જોડ. એટલે આ 1, આ 2, આ 3, બરાબર. હવે વૈધી કઈ? તો કે એક આ વૈધી, બરાબર, ને એક આ વૈધી. એટલે ટોટલ જે છે ને આપણી પાસે 6 જોડ થશે. જોતા ખબર પડી જાય, 1 2 3 4 5 ને 6. ટોટલ કેટલી જોડ થશે? 6. પરંતુ આપણી પાસે જો આવા કોઈ હોય 2 દળ, તો એની વચ્ચેનું અંતર L. આ 2 હોય તો L, આ 2 હોય તો L, આ 2 હોય તો L. આ 2 હોય તો કેટલું થાય? તો કે આ L, આ L, આ કાટકોણ ત્રિકોણ થાય. એવી રીતના આ કાટકોણ ત્રિકોણ થાય, આ કાટકોણ ત્રિકોણ થાય. તો એ અંતર થશે √2L જેટલું. કેટલું અંતર થશે? √2L જેટલું. તો આપણે અહીંયા સ્થિતિ ઉર્જાને W વડે દર્શાવેલું છે. તો આમ લખશું W ઇક્વલ ટુ, ચાલો, W પેલું લેશું 1 2, W બીજું લેશું 1 3, ત્રીજું W લેશું 1 4. આ 3 જોડ વત્તા કઈ કઈ જોડ આવી? આ એક આવી ગઈ, એક આ આવી ગઈ, એક આ આવી ગઈ, બરાબર. હવે એક આ બાકી રહી, એટલે W 2 3, W 2 4 અને W 3 4. આ એક જોડ 2 3 4 5 ને 6. જો આ એક સાથે એક આવી, આ બીજી આવી, ત્રીજી, એટલે આ 3 થઈ ગઈ. બગડો લ્યો, એની સાથે આ આવી, પછી આ આવી. પછી જો અહીંયા છે ને યાદ રાખવાનું, પછી બગડા સાથે 2 1 નહીં લેવાનું, તો એકની એક જ થાય. 1 2 એકવાર આવી જાય ને એનું ઊંધું ન આવવું જોઈએ. જો 1 2 1 3 1 4 આવી ગયું, પછી 2 3 2 4, પછી 3 4. આ 4 3 લખો કે 3 4 લખો, બે વસ્તુ એક જ થાય, બરાબર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -Gm1 m2 અપોન r. તો માઇનસ તો લખવાના જ. ચાલો, 1 2 એટલે શું થાય? G m1 m1 એટલે m, m2 એટલે m, એટલે m ઇન્ટુ m, m² અપોન અંતર L. આ પહેલી જોડ. 1 3 એટલે આ જોડ લીધી, એટલે માઇનસ કેપિટલ G m² અપોન √2L માઇનસ Gm² બાય L 1 4, એટલે આ અંતર L. ચાલો, અહીં સુધી પહોંચી ગયા. માઇનસ Gm² અંતર જ ખાલી જોવાનું, 2 3 L માઇનસ Gm² કોણ આવ્યું? 2 3, પછી 2 4, 2 4 એટલે કર્ણ આવ્યો, એટલે √2L માઇનસ Gm² બાય L. Gm² વાળા 4 સ્ટેપ થયા, એટલે -4 Gm² બાય L. અને અંડરરૂટ વાળા 2 સ્ટેપ થયા, એક આ અને એક આ, એટલે -2 Gm²
બાય √2. ઓકે, બરાબર. તો જોવો જી, 2 બાય √2 એટલે ઉપર √2 થાય એટલે 4 √2 gm² બાય n. બરાબર, આવી રીતના લખવું હોય તો લખી શકો. કોમન કાઢ્યું 4 અને 2 √ કારણ કે 2 બાય √2 એટલે ઉપર √2 વધે, બહાર કાઢ્યું એટલે એટલું તમને કાર્ય મળશે. બરાબર, બાકી તો ન ખબર પડે તો ટેક્સ્ટમાં આપેલું છે, સાદુરૂપ આપી દેવાનું. ચાલો હવે આગળ પૂછ્યું છે કેન્દ્ર પાસે સ્થિતિમાન. કેન્દ્ર એટલે અહીંયા, તો અહીંયા r અંતર છે અહીંથી અહીંયા સુધીનું. જુઓ જી, હવે આખું અંતર આપણી પાસે છે ને √2l છે, તો r પેલું તો અહીંયા મળે શું √2l બાય 2 l/√2 આમ થાય. બરાબર, હવે આ કેટલી જોડ થાય? 1 2 3 4. સ્થિતિમાનમાં દળ ન હોય, એક દળ હોય એક ન હોય, તો કુલ સ્થિતિમાન કેટલું? તો અહીંયા સ્થિતિમાનને u વડે દર્શાવ્યું તો u લખશું. બરાબર, -gm/r -gm/r. સ્થિતિમાનનું સૂત્ર શું છે? એક દળ વયું જાય તો gm/r વધે માઇનસ, તો gm એટલે r એટલે અંતર અહીંયા કેન્દ્ર પાસે. એમાં ચારે જોડ માટે ચારેય સરવાળો, તો -4gm/ શું થાય? r ની જગ્યાએ કિંમત માનો 4gm, r ની કિંમત મૂકો એટલે l/ શું થાય? √2. તો -4 √2 gm બાય શું લખાય? l. બરાબર, આ રીતના આપણે પ્રાપ્ત થશે. ઓકે, બરાબર. ને અહીંયા જો આમ ન લખવું હોય તો આપણે ટેક્સ્ટ પ્રમાણે જવાબ લખી નાખીએ. ટેક્સ્ટ પ્રમાણે જવાબ છે -5.41. કોમન કાઢેલું છે 2 -2. બરાબર, -5.41 gm² બાય n. આ સ્થિતિમાન મળશે, સિંગલ gm છે, અને ઓલું શું આવશે? સ્થિતિ ઉર્જા આવશે. બરાબર, આ રીતના આપણે ગણતરીઓ કરવાની છે. ચાલો હવે એક મોટો દાખલો છે એટલે આ દાખલો ચેકી નાખું છું. બરાબર, સ્ક્રીનશોટ પાડીને એક્ઝામ્પલ જે છે એ લખી નાખજો એટલે આપણે વાંધો ન આવે. બરાબર, ચાલો ઉદાહરણ નંબર છે 4. પેલા હું આકૃતિ દોર નાખું જે આપણે આપેલી છે એ આકૃતિ. હવે જુઓ શું આપેલી રકમ. આકૃતિ 8.10માં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ઘનગોળાના દળ કેપિટલ M અને 4m છે. બે સરખી ત્રિજ્યાના ગોળાઓ છે, ઘન ગોળાઓ, અને તેનું દળ અલગ અલગ છે. એકનું ખાલી m છે અને આનું 4m છે. આના કરતાં 4 ગણું છે એવું કીધું. બરાબર,
શું કીધું? તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r. જો કેન્દ્ર વચ્ચેનું અંતર કીધું, કેન્દ્રથી અંતર લેવાનું, સપાટીથી નહીં, કેન્દ્ર વચ્ચેનું અંતર છે ને એ 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે, બંને સ્થિર છે, એ હલતા નથી. કેપિટલ M દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. શું કીધું? આની સપાટી ઉપર કેપિટલ M દ્રવ્યમાન ધરાવતો જે ઘન ગોળો છે એની સપાટી પર સ્મોલ m દળનો ગોળો અથવા પદાર્થ છે એને સીધો 4m દળના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આનું C કેન્દ્ર છે, આ O છે. કેન્દ્ર તરફ શું કરવામાં આવે? ફેંકવામાં આવે, એટલે આની તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થને બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. એટલે એક પ્રકારનું નિષ્ક્રમણ વેગ થયો, બરાબર. ધારો કે એને તમારે આની સપાટી ઉપર પહોંચાડવો છે તો ઓછામાં ઓછો કેટલી ઝડપ આપવી પડે? તો યાદ રાખજો, આપણે આગળ આમ આવી ગયું. જુઓ, આ પૃથ્વી હતી, આ સૂર્ય હતો, અવકાશ એના આમ જાતું હતું, બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો, એક બિંદુ અહીં એવું હતું કે ત્યાં બંનેનું Fe અને Fs બળ સમાન થતું હતું. તો એનો મતલબ એવો હતો કે Fe ને Fs સમાન થાય એટલે અહીં પરિણામી બળ F બરાબર શું મળતું હતું? 0 મળતું હતું, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે 0 ક્યારે મળે? તો કે ત્યાં આ બિંદુ એવું હોય કે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર ત્યાં પૂરું થતું હોય અને સૂર્યનું ગુરુત્વ ક્ષેત્ર શરૂ થતું હોય. એટલે તમારે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર છે ને એની બહાર મોકલી દો, પછી ત્યાંથી કોનું ક્ષેત્ર લાગુ પડી જાય? સૂર્યનું ગુરુત્વ ક્ષેત્ર લાગુ પડી જાય. સૂર્યનું લાગુ પડી જાય એટલે સૂર્ય તેના તરફ પદાર્થને ખેંચી લે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બે ગોળાઓ જે છે એમાં બે ગોળાની અંદર આપણે શું લેવાનું? તો કે આને તમારે કેટલો પ્રારંભિક ઝડપ આપવાની? તો કે એટલી જ આપવાની કે એ આને લીધે અહીંયા વૈચન બિંદુ એક એવું હશે કે F = 0 થતું હોય, અથવા બંનેને લીધે લાગતું બળ કેવું થતું હોય? સમાન થતું હોય, વિરુદ્ધ દિશામાં થતું હોય, બરાબર. નલ પોઈન્ટ એટલે કેપિટલ N નામ આપ્યું. નલ પોઈન્ટ એટલે ત્યાં બળનું નલ એટલે શૂન્ય, બળનું મૂલ્ય કેવું થતું હોય? શૂન્ય થતું હોય. તો આને એટલો વેગ આપો કે આ બિંદુ સુધી પહોંચી જાય. પછી તો 4m દળનો જે પદાર્થ છે ને ઓટોમેટિક એને શું કરી લેશે? ખેંચી લેશે, બરાબર. તો તમને કીધું ઓછામાં ઓછી લઘુત્તમ ઝડપ કેટલી આપવી જોઈએ કે તે ક્યાં પહોંચી જવું જોઈએ? N બિંદુએ પહોંચી જવું જોઈએ. N બિંદુએ પહોંચે ને પછી ઓટોમેટિક 4m દળનો પદાર્થ એના તરફ શું કરી લે? ખેંચી લે, બરાબર. આ રીતના ગણતરી આપણે કરવાની છે. તો જોઈએ, આગળ વધીએ. N બિંદુએ બળ 0, કેપિટલ N બિંદુએ બળ 0 કીધું ને મેં તમને. શું કામ? તો કે બે અહીંયા પહોંચે ને એક બિંદુ વચ્ચે હંમેશા એવું જ આવે કે બેન લીધે લાગતું બળ પરિણામે 0 થાય. હવે તમારે વેગ આને એટલો જ આપવાનો કે N સુધી પહોંચી જાય. પછી શું થશે? તો કે અહીંયા સુધી છે ને આ ગોળો, આ સ્મોલ m નો પદાર્થ અહીંયા સુધી ગતિ કરતો હોય ને ત્યાં સુધી m દળનો પદાર્થ એના તરફ ખેંચતો હોય. પણ અહીંયા નલ પોઈન્ટે પહોંચી જાય ને પછી થોડોક આગળ નીકળી જાય ને એટલે ઓટોમેટિક આવડો એના તરફ શું કરી લે? ખેંચી લે, બરાબર. એટલે તમારે ઝડપ કેટલી આપવાની? તો કે નલ પોઈન્ટ સુધી પહોંચે ને એટલી જ, અહીંયા સુધી પહોંચે એટલી ઝડપ આપવાની નથી, બરાબર. તો જુઓ, તો આપણે ધારી લેશું N બિંદુએ બળ 0 છે, m ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે, આ ટૂંકમાં લખી નાખ્યું. ધારી લીધું કે ધારો કે m દળના ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે N બિંદુ પાસે પરિણામી બળ કેવું છે? 0 છે. બે ગોળાનું નામ આપી દઈએ, FA અને FB. તો FA = શું થઈ જવું જોઈએ? FB. FA = શું થઈ જવું જોઈએ? FB. હવે ધારો કે સ્મોલ m દળની ગોળી છે અહીં પહોંચી ગઈ N બિંદુ પાસે, બરાબર. તો FA બળ કેટલું? તો કે આની નાની વચ્ચે લાગતું બળ એટલે કેપિટલ G કેપિટલ M સ્મોલ m વચ્ચેનું અંતર એટલે r² = FB કેટલું? કેપિટલ G આ 4m, સ્મોલ m તો આ છે જ, અપોન વચ્ચેનું અંતર કેટલું? તો કે 6r - સ્મોલ r². ખ્યાલ આવે કે નહીં? ધારો કે સ્મોલ m છે એ અહીંયા પહોંચી જાય ત્યારે એના ઉપર લાગતું બળ સમાન થાય ને. તો G કેપિટલ M વચ્ચેનું અંતર એટલે r અને સ્મોલ m, અહીં આનું દળ 4m છે એટલે સ્મોલ m 6r - સ્મોલ r². ચાલો, જેટલું ઉડે એટલું ઉડે નાખો, બરાબર. તો 6r - r/r = 2. શું કામ?
તો કે સ્ક્વેર છે કાઢી નાખો, 4 ના 2 થાય, આ સ્ક્વેર વહી ગયો, આ સ્ક્વેર વહી ગયું, આમ વધે તો 6r માઇનસ સ્મોલ r બરાબર 2r, તો 6r બરાબર 3r, r બરાબર 2r. આનું દળ આટલું છે ને એટલે આટલા અંતરે છે ને ગુરુત્વાકર્ષણ બળ કેવું થાય? શું બે દળ સમાન હોત તો તમે ડાયરેક્ટ કહી શકો 3r જેટલા અંતરે બંનેને લીધે લાગતું એના ઉપર લાગતું બળ કેવું થશે? સમાન થશે. બરાબર. તો હવે જોવો જોઈએ એના ઉપર લાગતું અહીંયા ગુરુત્વાકર્ષણ બળ બંનેને લીધે લાગતું કેટલા અંતરે શૂન્ય થાય? 2r જેટલા અંતરે શું થશે? શૂન્ય થશે. ચાલો આગળ. હવે બે સ્થિતિ લેવાની. તમારી પાસે ઓલરેડી અત્યારે પદાર્થ છે ને એ અહીંયા સપાટી ઉપર તો છે જ. પદાર્થ જે છે એ ક્યાં છે? સપાટી ઉપર તો છે જ. હવે સપાટી પર છે અહીંયા એમ દળના ઘન પદાર્થ, ઘન ગોળાની સપાટી ઉપર, તો એ પ્રારંભિક સ્થિતિ થઈ. અંતિમ કઈ લેવાની? કેપિટલ એન. તમારે પદાર્થને અહીંયા સુધી જ પહોંચાડવાનું, પછી તો ઓટોમેટિક એની સપાટી ઉપર શું થઈ જાય છે? એ વયો જશે. બરાબર. તો અહીંયા આપણે તમે લખી શકો પ્રારંભિક પદાર્થનું અંતર. પ્રારંભમાં પદાર્થનું અંતર. તો પ્રારંભમાં પદાર્થનું અંતર શું હતું? કે એ ગોળાના કેન્દ્રથી પ્રારંભમાં ક્યાં છે? તો કે કેપિટલ આર અંતરે. જો સપાટી પર છે એટલે કેટલા અંતરે થાય? કેપિટલ આર અંતરે થાય. બી ગોળાના કેન્દ્રથી, આ ગોળો છે એના કેન્દ્રથી એટલે સપાટી સુધીનું અંતર એટલે શું તમારે? તો કે ત્રિજ્યા જેટલું અંતર બાદ કરવું પડે 6r માંથી, કારણ કે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 6r. એમાંથી r જેટલું અંતર બાદ કરો એટલે કેટલું વધે? 5r. જો સમજો બરાબર, આ કે ગોખવણ નથી, કારણ કે હું થોડુંક ફેરફાર કરી નાખું, ધારો કે 8r અંતર કરી નાખું તો આ બધું ફરી જાય. બરાબર. બધા અંતર શું થઈ જાય? ફરી જાય. ખાલી મારે 6r ની જગ્યાએ 8r કરવું ને તો બધું ફરી જાય. એટલે ખાસ ધ્યાન એ રાખવું કે ગોખવાનું નથી. શું કીધું? પ્રારંભમાં પદાર્થ ક્યાં છે? તો આ સપાટી ઉપર છે. એના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે ત્રિજ્યા જેટલા અંતરે હોય. અને બીના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે ત્રિજ્યા જેટલું 6r માં બાદ કરવું પડે. બરાબર. ચાલો, એના આગળ પહોંચતા અંતર. એના આગળ પહોંચતા અંતર. એના કેન્દ્રથી અંતર બરાબર, ચાલો, એના કેન્દ્રથી અંતર, એનું કેન્દ્ર જે છે ને ત્યાંથી એન સુધીનું અંતર એટલે સ્મોલ r થાય. સ્મોલ r તમને અહીં મળી ગયું કેટલું? 2r. બીના કેન્દ્રથી અંતર 6r છે, એમાં અહીંયા r મૂકી દો, સ્મોલ r લ્યો, 2r મૂકો એટલે શું થઈ ગયું? 4r થઈ ગયું. હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કીધો. શું કામે કીધો એ કહી દો. આપણે છે ને જો અહીંયા કેપિટલ એના કેન્દ્રથી અંતર એટલે અંતિમને વાત થઈ એન બિંદુ આગળ, અને આ કેવું છે? પ્રારંભિક થયું. તો અંતિમ અને પ્રારંભિક માટે પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કારણ કે અહીંયા હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે હોય છે. બરાબર. અહીંયા હોય ત્યારે શું કીધું? એના ઉપર લાગતું બળ 0 થઈ જાય. તો બળ 0 થઈ જાય તો એની પાસે ક્ષણ પૂરતો સ્થિર થાય. ક્ષણ પૂરતો સ્થિર થાય ને એટલે ગતિ ઉર્જા શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર. તો ચાલો જોઈએ પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2 mv મિનિમમનો સ્ક્વેર. શું કામ? તો કે ઓછામાં ઓછી કેટલી ઝડપ આપવી છે તે. પ્રારંભિક ઝડપ તમે કેટલી આપો છો? v મિનિમમ જેટલી. સ્થિતિ ઉર્જા કેટલી? તો કે -g કેપિટલ M સ્મોલ m બાય r જેટલું અંતર. બરાબર. અને બી ગોળાથી સ્થિતિ ઉર્જા કેટલી? -g કેપિટલ 4m સ્મોલ m બાય 5r. હવે આખું સ્ટેપ સમજજો, પહેલાં સમજાવી દઉં સ્ટેપ. જો પહેલાં જે પદાર્થ છે એ એની સપાટી ઉપર છે, બીની સપાટી ઉપર તો છે નહીં. તો એ પદાર્થનો બીની સપાટી ઉપર પ્રારંભિક વેગ કેટલો? 0. તો એની ગતિ ઉર્જા 0. આની સપાટી ઉપર પ્રારંભિક વેગ કેટલો? v મિનિમમ, કારણ કે અહીંયા તમારે મેળવવાનું.
એટલે આની સપાટી ઉપર વેગ નથી, આની સપાટી ઉપર છે, એટલે કુલ ગતિ ઉર્જા એટલી મળશે. હવે આની સપાટી ઉપરથી એની સપાટી પરથી એમ દળેલા પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી, તો કે એટલી. તો કે કેટલા અંતર છે કેન્દ્રથી, સ્મોલ આર અંતર છે પ્રારંભમાં, બરાબર. એટલે માઇનસ જી એમ સ્મોલ એમ બાય 2r, એટલે ખાલી આર. આની સપાટીથી કેટલા અંતરે છે એ પ્રારંભમાં, તો કે 5r અંતર છે. તો સ્થિતિમાન કેટલું, સોરી સ્થિતિ ઉર્જા કેટલી, તો કે માઇનસ જી 4m m ઇન્ટુ 5r. એવી રીતના અહીંયા જુઓ, ચાલો એ અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થાય, એટલે ગતિ ઉર્જા 0. અને આની સપાટી ઉપર તો એ આવ્યો જ નથી હજી, એની સપાટી ઉપર કાંઈ વેગ જ નથી, એટલે કુલ ગતિ ઉર્જા શું થઈ ગઈ, 0. ખાલી શું વધે, સ્થિતિ ઉર્જા. તો આ કણ અહીંયા પહોંચે ને ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી, તો કે આર અંતર લેવું પડે. તો કે આ ગોળાને લીધે સ્થિતિ ઉર્જા કેટલી, માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર અંતર, એટલે કેટલું થશે 2r, એટલે અંતિમ થયું 2r માઇનસ જી 4m સ્મોલ એમ બાય 4r. આને લીધે સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા, આને લીધે સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા. આને લીધે ગતિ ઉર્જા 0, આને લીધે ગતિ ઉર્જા 0, કારણ કે ત્યાં ક્ષણ પૂરતો એ શું થાય, સ્થિર થાય, બરાબર. આખું સ્ટેપ સમજજો, નહીંતર આમાં ખ્યાલ નહીં આવે. ચાલો આપણે વી મિનિમમ મેળવવું છે, તો 1/2 એમ વી મિનિમમનો સ્ક્વેર, આ બેન સામે જવા દો, એટલે પ્લસ કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય કેપિટલ આર માઇનસ, સોરી પ્લસ આ સામે ગયું, કેપિટલ જી 4m સ્મોલ એમ બાય 5r માઇનસ આ એમનો કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય 2r માઇનસ કેપિટલ જી 4m સ્મોલ એમ બાય 4r. થોડુંક સ્ટેપ અઘરા છે, ખાસ ધ્યાન રાખવું. શું કોમન નીકળશે, કેપિટલ જી કેપિટલ એમ 1/2 એમ વી મિનિમમનો સ્ક્વેર. કોમન શું નીકળશે, કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય કેપિટલ આર. વધે શું, તો કે અહીંયા વધે 1, અહીંયા વધે 4/5, અહીંયા વધે -1/2 અને -1. અહીંયા 4 કેન્સલ કરી નાખ્યા, બરાબર. એટલે ખાલી શું વધે, -1 વધે. તો -1 + 1 કેન્સલ, તો ઇક્વલ ટુ કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર 4/5 -1/2, કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર 10 લસા લ્યો તો 4 દુ 8 ને 5 3, અહીંયા 3 વી મિનિમમનો સ્ક્વેર. અહીંયા એમ કેન્સલ થઈ ગયું, અહીંયા 2 કેન્સલ કરવું એટલે 5 વધે. તો વી મિનિમમનો સ્ક્વેર બરાબર 3/5 કેપિટલ જી કેપિટલ એમ બાય આર. તો વી મિનિમમ બરાબર √3/5 કેપિટલ જી કેપિટલ એમ અપોન આર. આટલો પ્રારંભિક વેગ આપવો પડે. એટલો પ્રારંભિક વેગ આપો ને તો પદાર્થ જે છે એ ક્યાં જશે, તો કે 4m ઘન ગોળાની સપાટી પરથી, સોરી સ્મોલ કેપિટલ એમ દળ ધરાવતા ઘન ગોળાની સપાટી પરથી 4m જે દળ ધરાવતો કણ છે ને એની સપાટી પર જશે, બરાબર. દાખલો થોડોક લેન્ધી છે પણ સમજવાનો ખાસ છે, સમજવાનું અહીંથી જ છે. તમારે પહેલાં અહીંયા કુલ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા લઈ લેવાની, પણ કોના લીધે, બે ગોળાને લીધે. પછી એન બિંદુ આગળ એમ જ કુલ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા લઈ લેવાની, પણ કોના લીધે, બે બિંદુને લીધે, બરાબર. એકને લીધે નહીં, બેયને લીધે લેવાનું, બરાબર. ચાલો હવે આગળ વધીએ.
ઉદાહરણ નંબર છે 5. મંગળ ગ્રહને 2 ચંદ્રો છે. ચંદ્ર એટલે એના ઉપગ્રહ, મંગળની આજુબાજુ જે ફરતા હોય ને તે. ફોબોસ અને ડેલ્મોસ. ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.410 કિલોમીટર છે. તો મંગળનું દળ શોધો. તો પહેલાં આપણે કક્ષીય ત્રિજ્યા અને મંગળનું દળ મેળવવા માટેનું સૂત્ર જે છે તે, તો T² બરાબર 4π² બાય કેપિટલ G કેપિટલ ME. એટલે અહીં મંગળ છે એટલે મંગળનું દળ આવશે પૃથ્વીની જગ્યાએ, ઇન્ટુ કેપિટલ R³. ગયા લેક્ચરમાં ઉપગ્રહના ટોપિકમાં આપણે આવું ક્યાંક દળ આવ્યું જો, આવર્તકાળનું સૂત્ર આવ્યું T² બરાબર 4π² કેપિટલ G કેપિટલ M R³. એમાં તમારે શું કરવાનું? મંગળના દળને કરતા કરવાનું. mm 4π² R³ બાય કેપિટલ G ઇન્ટુ T². ચાલો 4π એટલે 3 પોઈન્ટ કેટલા મુકાય? 14 એનો સ્ક્વેર. આ R છે ને કક્ષીય ત્રિજ્યા છે, અર્ધ દીર્ઘ અક્ષ જેને કહીને તે. બરાબર કેટલી આપેલી છે જોઈએ? 9.4 × 10³ કિલોમીટરમાં છે. મીટરમાં ફેરવો એટલે 10⁶ થાય. તો અહીંયા થાય 9.4 × 10⁶. એનો શું લખાય? ઘન છેદમાં G એટલે 6.67 × 10⁻11. આવર્તકાળ કેટલું કીધું છે? 7 કલાક 39 મિનિટ. 7 કલાક 39 મિનિટ. હવે જુઓ, આ 7 કલાક છે ને મિનિટમાં ફેરવો એટલે 6 × 7 = 42 એટલે 720 મિનિટ થઈ, વત્તા 39 મિનિટ એટલે ટોટલ થશે 459 મિનિટ. 400 ને કેટલી થશે? 59. 20માં 39 ઉમેરી દીધા એટલે 59 મિનિટ થઈ. બરાબર, આ મિનિટ થઈ. હવે ગુણ્યા હું 60 કરું ને એટલે સેકન્ડમાં ફરી જાય. એટલે અહીંયા ટોટલ જવાબ એટલો લખીશ 459 ગુણ્યા 60 એનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપવાનું એટલે 6.48 10⁻23. 6.48 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ આ દળ મળશે. બરાબર, આ પેલું જે પૂછ્યું હતું તે. બીજું કંઈક પૂછ્યું છે હજી. શું પૂછ્યું છે? પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. મંગળ ને પૃથ્વી છે ને એ 2 સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં, પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે તેના કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે એટલે 1.5 ગણી વધારે છે. તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? આપણે એવું કહેવાય કે વર્ષની જે દિવસ છે એટલે 365 દિવસ છે. સૂર્યની આજુબાજુ પૃથ્વીને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે 300 કેટલા કહેવાય? 65 દિવસ કહેવાય. એટલે કે વર્ષની દિવસોની સંખ્યા. એક વર્ષ હોય તો આપણે એમ કેમ કહીએ કે 365 દિવસ, પણ 365 ફક્ત પૃથ્વી માટે છે. એટલે તમને એવું કીધું કે વર્ષ માટે હવે મંગળ જે છે એને કેટલા દિવસનો વર્ષ થશે? આપણે કેમ એમ કહીએ કે પૃથ્વી છે 365 દિવસે એક વર્ષ થાય. તો હવે મંગળ છે એ પૃથ્વીની જે કક્ષાની ત્રિજ્યા છે એના કરતાં 1.5 એટલે 52 ગણી વધારે છે. તો હવે મંગળ જે છે એના માટેનું વર્ષ કેટલું થાય? કેટલા દિવસનું વર્ષ થાય? બરાબર, એ મેળવવાનું છે. તો કેપ્લરના નિયમ ઉપરથી આપણી પાસે T² પ્રપોર્શનલ R³ પરથી મંગળ માટે મેળવવું છે. તો આ T(m²), આ T(e²) અર્થ માટે, તો R(m²) અને R(e²). તો જે રકમમાં આપેલું છે ને એ શું આપેલું છે જુઓ. મંગળની જે ત્રિજ્યા છે ને એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં 1.5 ગણી 52 ગણી છે, આવું આપેલું છે. એટલે તમારે RM બરાબર કેટલું મૂકવું પડે? 1.52 RE જેટલું મૂકવું પડે. કિંમત મૂકો તો T(m²) બાય
ટીનો સ્ક્વેર ઇક્વલ ટુ RM એટલે 1.52 RE એનો ઘન છેદમાં RE ઘન. એટલે RE ઘન તો વહી ગયું, 1.52નો ઘન વધ્યું, આ 1/2 થાય. ક્યારે? તો કે આ ટી થયું ને આ TM સ્ક્વેર ખાલી TM થયું. સ્ક્વેર કાઢ નાખો એટલે શું થઈ ગયું? 3/2. બરાબર. હવે આપને ખબર છે કે 1.52 અને આ 3/2 ને ટી એટલે 365 તો આપને ખબર પૃથ્વી માટેનો આવર્તકાળ. ટોટલ જવાબ મેળવશો ને એટલે 684 દિવસ થશે. કેટલા દિવસ થશે? 684 દિવસ થશે. બરાબર. ચલો ઉદાહરણ નંબર છે 6. પૃથ્વીનું વજન કરવું છે. વજન એટલે દળ માપવું છે. તમને નીચેની વિગતો આપી છે. જીનું મૂલ્ય આપ્યું, પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી, ત્રિજ્યા નહીં, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપી દીધું. પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ, ચંદ્રની પૃથ્વીની આજુબાજુ ચંદ્રનો આવર્તકાળ. બરાબર. બે જુદી જુદી રીતે પૃથ્વીનું દળ એમી મેળવો. અલગ અલગ રીતે દળ મેળવવાનું છે. તો અલગ અલગ રીતે મેળવવું હોય તો આપણી પાસે એક સૂત્ર આવું છે. જો બરાબર, આની ઉપરથી દળ મળે. દળને કરતા કરો એમી ને, તો GRE સ્ક્વેર અપોન કેપિટલ G. તો જી કેટલું છે? 9.81 આપેલું છે. RE કેટલું આપેલું છે? 6.37 10⁶ ઘાત. 6.37 10⁶ નો સ્ક્વેર. એ 6400 કિલોમીટર જેવું જ થયું. બરાબર. જી એટલે 6.67 × 10⁻11. તો ME માસ ઓફ અર્થ કેટલું મળે છે? 5.97 10⁻26 ઘાત. 5.97 10⁻24 કિલોગ્રામ. એપ્રોક્સિમેટલી આપણે દળ છે ને 6 × 10⁻24 લઈ છે. તો 9 છે તો એ અહીંયા તમે ઉમેરી શકો, 9 કાઢો એટલે. બરાબર. 5 કરતાં મોટી સંખ્યા થાય એટલે 6 થઈ ગયા. તો 6 × 10⁻, કેટલું લખો? 24. આ પહેલી રીત થઈ. બીજી રીતે મેળવવાનું છે. તો બીજી રીતના કેવી રીતના મળશે? અહીંયા લખવાનું ME બરાબર 4π RE ક્યુબ અને કેપિટલ G T સ્ક્વેર. જો એક ધ્યાન રાખજો, બેમાં ફેર કેટલો છે આ બે સૂત્રની અંદર? આ સૂત્રની અંદર છે ને પૃથ્વીની ત્રિજ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? પૃથ્વીની ત્રિજ્યા. આ સૂત્ર જે છે ને એ છે ને આપણે એવું કીધું હતું કક્ષીય ત્રિજ્યા છે. કક્ષીય ત્રિજ્યા એટલે શું? ધારો કે આ પૃથ્વી છે, એની ત્રિજ્યા આ છે, પણ એની ચંદ્ર જો એની આજુબાજુ આમ ભ્રમણ કરતો હોય ને તો કક્ષીય ત્રિજ્યા આ થાય. બરાબર. એટલે આવડો આર અને આ આરમાં બેમાં ફેર શું? તો કે આમાં પૃથ્વીની ત્રિજ્યા આવે અને આમાં કક્ષીય ત્રિજ્યા આવે. એટલે મેં આ રીતે ચેકી નાખ્યું. બરાબર. તો ME બરાબર શું થાય? 4π એટલે 3.14. R કેટલું થશે? અહીંયા સ્ક્વેર છે હો ભાઈ, આ સ્ક્વેર. R છે 3.84 × 10⁻24. 3.84 નો ઘન અને 8 તેરી 24 થતું. બરાબર. છેદમાં 6.67 × 10⁻11 અને આવર્તકાળ કેટલો છે? 27.3 દિવસ છે. દિવસ છે તો 24 કલાક એટલે એક દિવસ ગુણ્યા 3600 એટલે 60 × 60. આ બધું આખું સેકન્ડમાં ભરી ગયું. તો માસ કેટલું મળશે તમને? 6.02 10⁻24 કિલોગ્રામ. એપ્રોક્સિમેટલી આપણે કેટલું લઈએ છીએ? 6.02 × 10⁻24 કિલોગ્રામ જેટલું માસ લઈએ છીએ. બરાબર.
તો આપણે ઉદાહરણ નંબર 3, 4, 5 અને 6 બરાબર 4 ઉદાહરણ ભણ્યા. અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક યુ વેરી મચ.